શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા મેથોડિસ્ટ કમ્પાઉન્ડમાં સ્માર્ટ મીટર બદલવા આવેલા વીજ કંપનીના કર્મચારીઓનો સ્થાનિક નાગરિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વીજ કંપનીના કર્મચારીઓ મીટર બદલવા પહોંચતા જ સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો અને સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેમને નવા સ્માર્ટ મીટર સ્વીકાર્ય નથી. પરિસ્થિતિ તંગ બનતા સ્થાનિક કાઉન્સિલર પુષ્પા વાઘેલાને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. કાઉન્સિલરની મધ્યસ્થી બાદ વીજ કર્મચારીઓને પરત રવાના કરવામાં આવ્યા હતા. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરને લઈને અગાઉ પણ વ્યાપક વિરોધ થયો હતો, જેના કારણે હવે ધીમા પગલે મીટરો બદલવાની કામગીરી ચાલી રહી છે. નાગરિકોએ ચેતવણી આપી છે, જો ફરીથી સ્માર્ટ મીટર બદલવા માટે કર્મચારીઓ આવશે તો તેમને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડશે. 2 વર્ષ પહેલાં આવું જ પોઝિશન હતી. અમારે લાઇટ કાપી કાઢી ડાયરેક્ટરે. તારે પહેલાં ડાયરેક્ટર હતા, એમણે કાપી નાખી એટલે અમે અંધારા રહ્યા. પછી અમે દોડધામ કરી અને પૈસા ભરી અને અમે લાઇટ લીધી. 6 મહિના કેમ કાપી નાખી હતી? મતલબ અહીંથી એમટીઆઈમાંથી. હા, તારે બધું ભેગું હતું. જો તારે ભેગું તારે એ લોકો ભરતા હતા અમારું બિલ. તારે મીટરો નહોતા. પછી આ લોકોએ અમારું મીટરનું કર્યું ત્યાં પછી અમારું મીટર નાખે પછી અમે બિલ ભરીએ છીએ તારે. એટલે 6 મહિના અમે અંધારામાં જ રહેલા. જો તારો તહેવાર જ હતો નાતાલ, અને આ વખતે નાતાલ આવું ચાલતું હશે. વરામાં અમારે એક તહેવાર આવે, કંઈ દર વખતે તહેવાર નથી આવતા, બરાબર? તો પછી એમને જોવું જોઈએ, એ કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ કે આ કેવું કરવાનું છે. શું કહેશો જે પ્રકારે તમારા વિસ્તારમાં અત્યારે અમારો ક્રિશ્ચિયન લોકોનો તહેવાર છે, બરાબર છે? તહેવારના ટાઈમે આ લોકો અમને ખોટી રીતના હેરાનગતિ કરવા આવી રહ્યા છે. એટલે અમારા બધા સ્ટાફવાળાનું એવું કહેવું છે કે અમને હેરાનગતિ કરો નહીં અને અમારે આ વસ્તુ જોઈતી નથી, બરાબર છે? એટલે ડિસ્ટર્બ કરવા અમને આવશો નહીં, સાહેબ, અમારું એટલું કહેવું છે. જી, કેટલા લોકો આવ્યા હતા, શેના માટે આવ્યા હતા અને શું થયું પરિણામ? એ લોકો આવેલા અમારી માટે પેલું સ્માર્ટ મીટર નાખવા માટે આવેલા, અને સ્માર્ટ મીટર નાખવા એટલે અમને જાણ પડી એટલે અમે બધા કમ્પાઉન્ડના ભેગા થઈ ગયા. બધા ભેગા થઈને અમે લોકોએ વિરોધ કર્યો એટલે પુષ્પાબેન અમારા વાઘેલા જે છે એ અમારા કોર્પોરેટર છે, એમને ફોન કર્યો, એ આવી ગયા અને એ લોકોને પરત જવું પડ્યું. સાહેબ, જૂના મીટરોથી અમને કોઈ તકલીફ નથી અને અમારા બધા રહીશો રેગ્યુલર જે કંઈ બિલ આવે છે એ પણ ભરે છે, એટલે અમને કોઈ નવા મીટરો નાખવાની જરૂર છે જ નહીં. બીજું કે અત્યારે જે અમારા મીટરો છે એ બહુ જૂના પણ નથી, 1 કે 2 વર્ષ પૂર્વે એ લોકો નાખી ગયા છે, એટલે વાંધો નહીં આવે. બરાબર. હવે જે રીતે આ લોકો અહીંયા આવ્યા, કોઈ જાણ કરી ખરી તમને કે ભાઈ અમે બદલવાના છે? અમને કોઈ જાણ કરવામાં આવી નથી, લેખિત પણ નહીં અને ઓરલી પણ નહીં. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.